કલિયુગના સંતોનો અંત થયા એટલે ભગવાન વ્રત કરવું હોય તો બહુ તકલીફ પડે કોઈ કરી ના શકે જપ યજ્ઞ અનુષ્ઠાનમાં 5 દિવસ 10 વર્ષ પીધું હોય તો સત્સંગ કરી શકાય કલિયુગ કેવલ નામ આધાર સુખલો કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારકાધીશ કી જય બે મિનિટ માટે આવો ગણપતિ દાદાને રાખડાવે ઓમ ગમ ગણપતય નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ ઓમ पूजा करता हुआ દેવતાના ચરણોમાં ગુરુ મહારાજના ચરણોમાં માતા પિતાના ચરણોમાં વંદન કરીએ ભગવાન કૃષ્ણ પરમાત્માના ચરણોમાં વંદન કરી યોગાનો પ્રારંભ કરીએ છીએ એક નામ મુજને જાગ્યો હે ગૌરી પુત્ર ગણે પાર્વતી નામ કરતે ઉપજો રાત તનો ઉપજે માતાજીની પાર્વતીને પિતા શંકર દે આપો शिव बाबू जो वारंवार મને કામ કરજો હજાર મને 1000 હાથ આપજો એવું લાગે ભાઈ કોઈ માંગી શકે બોલા 10 લાખ તો કેવું લાગતો તો મને 4 હાથ હોય તો કેવું લાગે 1000 હાથ હોય તો કેવું લાગે અને મારા 1000 હાથ આપો મને આપજો હજાર એક કર એક કોઈ દીજે 10 ઓર્ગેનાઇઝેશન છે આપણી ઓર્ગેનાઇઝેશન શાંભવી બ્રહ્મા સખી ગ્રુપ એનો આ પહેલો કાર્યક્રમ છે તો આ એક ગ્રુપ બ્રાહ્મણીઓ દ્વારા અને બ્રાહ્મણીઓ માટેનું એક ગ્રુપ છે તો એમાં તમે બધા અહીંયા જોડાયા એના માટે થેન્ક યુ સો મચ આપણે કાર્યક્રમ શરૂ કરીએ અને હું બધાનું ઇન્ટ્રોડક્શન આપું કમિટીમાં એના પહેલાં અમુક સૂચનાઓ આ ગ્રુપનું એન્યુઅલ જે ફીસ છે એ 300 રૂપિયા છે એના સિવાય જે પ્રમાણે જે રીતે કાર્યક્રમ યોજવામાં આવશે એની અલગ અલગ ફીસ રહેશે જેમ કે આજની જે આપણે કાર્યક્રમ કીટીનું છે જે દર મહિને થશે કીટી ગ્રુપના ચાર્જીસ છે 1000 રૂપિયા તો જે મહિલાઓને જે સ્ત્રીઓને કીટી ગ્રુપમાં રહેવાની ઈચ્છા હોય એ તમે તમારું નામ અહીંયા નોંધાવી દેજો અમુક લોકોએ ઓલરેડી પૈસા આપી દીધા છે તો બીજા જે બહેનોને ઈચ્છા હોય એ તમારું નામ અહીંયા નોંધાવી દેજો મને આશા છે કે બધાનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે જેનું રજિસ્ટ્રેશન હજી પણ ના થયું હોય એ તમે અહીંયા રજિસ્ટ્રેશન ડેસ્ક પાસે આવી પોતાનું રજિસ્ટ્રેશન કરાવી
અને તમે તમારી ફીસ ભરી અને તમે એ ગિફ્ટ કલેક્ટ કરી શકો છો, ટોકન ગિફ્ટ જે અમારા તરફથી છે. આ કાર્યક્રમ શરૂ કરવાનું મેઇન મહત્વ અને મેઇન એમ એમના દ્વારા હતું. અને આ શરૂ કરવાનું એક મહત્વનું ઉદ્દેશ્ય એ હતું કે આવા ઘણા ગ્રુપો પહેલાં સક્રિય હતા, પણ હાલમાં કોઈ ગ્રુપ સક્રિય નથી. એટલે એક એવું એક્ટિવ ગ્રુપ લેડીઝો માટે, બ્રાહ્મણ બહેનો માટે શરૂ કરવાનું એવું નક્કી કરવામાં આવેલું, અને એટલે આપણે અહીંયા આજે સૌ છે. ત્યારબાદ સેક્રેટરી છાયાબેન જાની અને બાકી બધા લેડીઝ છે જે આપણા કમિટી મેમ્બર છે. એમાં બેન માયાબેન, સંગીતાબેન જાની, ચૈત્ર મહિનામાં બહુ વંચાતું અને આપણી પરંપરા છે જે ઘણી વિસરાતી જાય છે. તો એના માટે એક પ્રયાસ કરી રહ્યા છીએ કે જેથી આ પરંપરા આપણી નેક્સ્ટ જનરેશન સુધી પણ ચાલુ રહે અને આપણા ઘર ઘરમાં ઓખારણ વંચાય. અને આપણી જે ગુરુ પરંપરા છે વસુદેવ કુટુંબ બહુજન હિતાય બહુજન સુખાય, તો આપણે એ લઈને ચાલીએ અને આગળ ઘણા સારા પ્રોગ્રામ કરીએ અને આમાં આપ સૌનો સહકાર જોશે. સો વિશિંગ અસ everybody, so 3 cheers for us. અને આગળનો પ્રોગ્રામ જ્યારે પહેલી વાર મેં આ નામ સાંભળ્યું, કમાલનું નામ છે શાંભવી, કે જે શિવ તરફ લઈ જવાવાળું. કહી શકીએ કે અર્ધનારીશ્વરનો જે કોન્સેપ્ટ છે એ શાંભવી શબ્દમાં જ આવી ગયો. શિવ અને પાર્વતીનો સંગમ એટલે શાંભવી. તો બહુ સરસ નામ છે. જ્યારે યામિની મને નામ મને કહ્યું ત્યારે મેં તરત જ કહ્યું કે બહુ જ અદ્ભુત નામ છે, સાંભળતાની સાથે રૂવાડા ઊભા થઈ જાય છે, એટલું સરસ નામ છે. અને બહુ સાચું કીધું સંસ્કૃતિ કે અને બાકી બધા બહેનો કે ઘણા બધા ગ્રુપ છે પણ એક્ટિવ નથી. એક્ટિવ નહીં હોવાનું કારણ એવું છે કે મોડર્ન જે ટ્રેન્ડ છે એની સાથે ચાલવું બહુ જરૂરી છે. અને આપણે શિક્ષિત કરવાના છે આપણી આવનારી પેઢીને, નેક્સ્ટ જનરેશનને, કે જે આપણા કલ્ચર, આપણી સંસ્કૃતિ અને આપણી સભ્યતાથી દૂર થતા જાય છે. આજે આપણે ઇન્સ્ટાગ્રામમાં જવાનો સમય છે બધા પાસે. છોકરાઓને ભૂખ લાગી ગઈ હોય તો આપણે પટનીને સ્વિગી ઝોમેટો કરવાનો સમય છે, પૈસા છે. પણ મંદિરે કેટલા પોતાના છોકરાઓને જબરદસ્તી જવાનું કહે છે? હાર્ડલી. કેટલા એ સંસ્કૃતિ ક્યાં છે કે મંદિરે જવું? આપણી સંસ્કૃતિ કે આપણે જે ઓખારણ, મને બહુ ગમ્યું આ કોન્સેપ્ટ કે આપણે ઓખારણ વાંચવા અને સાંભળવાની શરૂઆત આ ગ્રુપથી કરી. ખરેખર વિસરાતું જાય છે આ બધું. તો હવે સમય આવી ગયો છે કે આપણે આપણા નેક્સ્ટ જનરેશનને બ્લેમ કરવાને બદલે એમને શીખવીએ. કહેવાય ને કે બાળકો જે જુએ એ કરે, તમે કોઈ નહીં કરે એટલે એને કહેવાનું બંધ કરો ને એક્ટ તમે કરવાનું શરૂ કરો. અમારી દેવરાની અને આ કુસુમ મંગલલક્ષ્મીમાં જે કુસુમનું કેરેક્ટર છે, સાસ વહુનો બહુ સરસ તાલમેલ દેખાડ્યો છે એમાં. જ્યારે આપણે અક્ષર મોટે ભાગે જોતા હોઈએ છીએ કે કિચન પોલિટિક્સ કે બધી સિરિયલ્સમાં એવું જોઈએ છે કે સાસ વહુની દુશ્મન બહુ સાસની રહે એક જ્યારે નીચે પાડવાની કોશિશ કરે. પણ આ બહુ સરસ શો છે અને આ શો થ્રુ મને બહુ સારો મોકો મળ્યો છે એ મેસેજ દેવાનો કે એક સ્ત્રી બીજી સ્ત્રી દુશ્મન નથી હોતી. કિચનમાં માત્ર કિચન પોલિટિક્સ નથી થતું, પણ બહુને ભવિષ્યની ધરોહર પણ સાસ આપતી હોય છે, શીખવતી હોય છે કે મેં તો આ ઘરને આટલા વર્ષો સુધી સારું ચલાવ્યું, હવે તું ચલાવ સારી રીતે, હું તારી સાથે છું. તો આજે અહીંયા આવવું મારા માટે પણ બહુ સૌભાગ્યની વાત છે. આટલું સરસ શરૂઆત થઈ રહી છે અને મને પણ તમારા બધા સાથે વાત કરવાનો, બેસવાનો અને સરસ મજાનું ઓખારણ સાંભળવાનો મોકો મળ્યો.
ઉમેશભાઈએ ખરેખર બહુ સરસ રીતે ગળવા ગાયા અને વાંચ્યા. એવું લાગ્યું કે નજર સામે આખું દ્રશ્ય ભજવાઈ રહ્યું છે. એવું લાગ્યું કે ક્યાંક આપણે દ્વારકામાં છીએ, ક્યાંક આપણે ઓખા અને ચિત્રલેખાની વચ્ચે છીએ. અને ખરેખર મજા આવી. સમયની મારી પાસે લિમિટેશન છે એટલે હવે મારે જવું પડશે, પણ ડેફિનેટલી હું મેમ્બર છું તો આપણે મળતા રહીશું અને સારા સારા પ્રોગ્રામ કરતા રહીશું અને સરસ મજાની આપણી મીટિંગો થતી રહેશે. થેન્ક યુ સો મચ યામિનીબેન, ફરીથી તમને પણ છાયા બેન અને બરાબર છાયા બેન રાઈટ એન્ડ સંસ્કૃતિ અને બધા કમિટી મેમ્બરને બધી દેવીઓ સમાન જ છે, નવદુર્ગાઓ સમાન છું. તમને બધાને પ્રણામ કરું છું અને આભાર માનું છું. નાનાપતિ માતાઓ અને બહેનો અને સખીઓ બધાને મારા પ્રણામ અને આભાર. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ. બાકી તો બેન છે એટલે થેન્ક યુ. Thank you so much everyone. 2 મિનિટ ખાલી 2 મિનિટ લઈશ. સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે સ્પેશિયલ થેન્ક્સ ટુ અખિલભાઈ જોશી, અલ્પેશભાઈ જોશી, યતિનભાઈ જોશી, ઉમેશભાઈ જોશી અને બધા જ જે અહીંયા આપણી બધાને સપોર્ટ કરવા આવ્યા છે. એની સાથે સાથે નિશિતા જોશી, સ્પેશિયલ થેન્ક્સ ફોર હેલ્પિંગ અસ આઉટ. થેન્ક યુ વેરી મચ. ખાલી એક વિનંતી, બધા તમે તમારી જગ્યાએ ઊભા રહ્યો એટલે આપણે એક ગ્રુપ ફોટો લઈ લઈએ. ઔપચારિક ફોટો જે લોકોનું રજિસ્ટ્રેશન બાકી હોય એ કૃપા કરીને અહીંયા રજિસ્ટ્રેશન કમ્પ્લીટ કરી દે. જે લોકોની કીટીમાં આવવાની ઈચ્છા હોય એ લોકો અહીંયા નોંધાવી લે. એટલે મે મહિનામાં પહેલી કીટી યોજાવાની છે, તો એની તારીખ, સમય, સ્થળ એ બધું તમને વોટ્સએપ દ્વારા પાઠવવામાં આવશે. તો કીટી માટેના interested members, please note down here. કામ છે. ઓમ ભગવાન અગ્નિર્ય સૂર્યો જ્યોત કરોતુ કલ્યાણમ દીપજ્યોતિર્નમઃ દીપો પૂર્વોસ્વતિ પત્રદેવતાભ્યો સિદ્ધાય. હે ભગવાન સંસ્કૃતિ જોરદાર તાળીઓ વધાવો. પૂજ્ય રમેશભાઈ ઓઝાજીના ભત્રીજા છે. સુનામતી દીદી આવ્યા છે, ત્યારે કોટની બધા બહેનો આવ્યા છે. આમાં કોઈ જ્ઞાતિનો વાળો નથી. मुझे इनवाइट किया और इतना अच्छा मौका मैं मिस नहीं करना चाहती थी. शूट पे जा रही हूँ लेकिन बीच में थोड़ा समय निकाल के मैंने सबके साथ अच्छा समय बिताया और कारण सुना और काफ़ी मज़ा आया.